તુવેરની આડની અંદર ગાંજાનો ઉગ્યો પાક, સમગ્ર ખેતરમાં જોવા મળ્યું ગાંજાનું સામ્રાજ્ય. સમગ્ર ભાંડાફોડ કર્યો છે એસઓજીની ટીમે. વાત કરી રહ્યો છું સાવલીની બાજુમાં આવેલા ડેસર તાલુકાની. ડેસર તાલુકાનું જાણીતું ગુટરડી ગામ. ગુટરડી ગામમાં ખેડૂતો એટલે કે બે ભાઈઓએ ભેગા મળીને તુવેરના પાકની આડમાં ગાંજાનો પાક ઉગાડવાનો પ્રયત્ન કર્યો. ઠેર ઠેર ગાંજાના છોડ રોપી દીધા અને નશાનો આ કાળો કારોબારનો વેપલો કરવા માટે તૈયાર થઈ ગયા. એસઓજીને બાતમી મળી. બાતમીના આધારે પોલીસની ટીમ પહોંચી ખેતરમાં અને ગાંજાના છોડનો તમામ મુદ્દામાલ કબજે કર્યો. બે ભાઈઓ જે છે આરોપી, તેમને દબોચી લીધા. હાલમાં કડક ખાતે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે સાવલી તાલુકાના ગુટરડી ગામે બે શખ્સો પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી ખેતરમાં દરોડો પાડ્યો હતો. તુવેરની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ પોલીસે કર્યો છે. પોલીસે ગાંજાના છોડ કબજે કર્યા છે. અંદાજિત તેની કિંમત 7 લાખ રૂપિયા જેવી થવા જાય છે. નરવત પરમાર અને લક્ષ્મણ પરમાર બંને ભાઈઓની પોલીસે ધરપકડ કરી રહી છે. હાલમાં કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે ગાંજાના છોડ ઉગાડવા માટેનો આઈડિયા ક્યાંથી આવ્યો. જે ખેતરમાં પાક ઉગવો જોઈએ ત્યાં આ બંને ભાઈઓ ભેગા મળીને નશાનો કાળો વેપાર કરવાનો મનસૂબો બનાવ્યો. તપાસ દરમિયાન ખેતરમાં તુવેરના પાકની વચ્ચે છૂટાછવાયા રીતે ઉગાડવામાં આવેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. એફએસએલ અધિકારીઓ દ્વારા કરાયેલી પ્રાથમિક ચકાસણીમાં આ છોડ ગાંજાના હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ખેતરમાંથી કુલ 19.800 કિલોગ્રામ વજનના લીલા ગાંજાના છોડ કબજે કર્યા હતા. સમગ્ર મામલે ડેસર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંજાનું વાવેતર કેટલા સમયથી કરવામાં આવતું હતું અને આ નશાકારક પદાર્થનું જથ્થું ક્યાં સપ્લાય થવાનું હતું તે દિશામાં પણ પોલીસે તપાસનું ધમધમાટ શરૂ કર્યો છે. ખેતરમાં લહેરાતી તુવેર દેખાતી હતી, પરંતુ અંદર નજર કરીએ તો ઉગી રહી હતી નશાના કાળો કારોબારની ઝાડ. પોલીસે પર્દાફાશ કર્યો અને બંને આરોપીને દબોચીને હવે પગેરું ધીરે ધીરે માસ્ટર માઇન્ડ સુધી પહોંચાડવાના કરવામાં આવી રહ્યા છે પ્રયત્ન.